વર્ષોના અબોલા બાદ એક જ પરિવારનું દિલથી મિલન અદાણીના પ્રયાસોથી અને હિત રક્ષક સમિતિના માધ્યમથી સુખદ સમાધાન। મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામે એક જ પરિવારના સગા ભાઈઓ વચ્ચે વર્ષો પહેલા મનદુખ સર્જાતા પરસ્પર અબોલા રહ્યા હતા। સમય જતા અનેક પ્રયાસો થયા છતાં સમાધાન શક્ય બનતું ન હતું। અંતે આજે આ અબોલાનો સુખદ અંત આવ્યો અને સમગ્ર ગામમાં આનંદ અને હર્ષનો માહોલ સર્જાયો। મુન્દ્રાની ઉમરશા બાપુવાડી ખાતે યોજાયેલ આ સમાધાનની વિશેષતા એ રહી કે વર્ષો સુધી નિષ્ફળ ગયેલા પ્રયાસો પછી જ્યારે આ બાબત અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ સુધી પહોંચી ત્યારે તેમના સંવેદનશીલ અને સકારાત્મક પ્રયાસોથી તેમજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જતના મધ્યસ્થત્વથી બંને પક્ષો વચ્ચે વાતચીત શરૂ થઈ। સૌહાર્દપૂર્ણ ચર્ચા, સમજણ અને પરસ્પર સન્માનના ભાવ સાથે અંતે બંને ભાઈઓએ વર્ષોના અબોલાને ભૂલી એકબીજાને ગળે લગાવ્યા। આ સુખદ ક્ષણે પરિવારજનો ઉપરાંત ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે સૌએ જણાવ્યું કે સમાજમાં મતભેદો અને મનદુખનું સમાધાન સંવાદ અને સદ્ભાવના દ્વારા શક્ય છે। અદાણી પોર્ટના પ્રતિનિધિ અને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રયાસો સમાજ માટે પ્રેરણાદાયી બન્યા છે। આ સુખદ સમાધાનથી નવીનાળ ગામમાં ભાઈચારા અને એકતાનો સંદેશ ફરી એકવાર મજબૂત થયો છે। આ પ્રસંગે અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, અદાણીના સૌરભભાઈ શાહ, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત, ફકીર મામદભાઈ સમેજા, ઇશાકભાઈ સમેજા, પીરો મુર્શિદ કર્મશા સૈયદ નરેડી, નવીનાળના પૂર્વ સરપંચ નટુભા જાડેજા, ભાવેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણસિંહ ચૌહાણ, મણિલાલભાઈ મહેશ્વરી, એડવોકેટ વાલજીભાઈ ગઢવી, અબ્દુલ સત્તાર મીઠાણી, સદામ મીઠાણી, મુન્દ્રા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ જત તથા બંને પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। ઇમ્તિયાઝ મોયડા અને શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। જય હિન્દ મિત્રો, આજ રોજ મુન્દ્રા તાલુકાના નવીનાર મધ્ય એક ખૂબ જ મોટો પરિવાર જે ઘણા સમયથી અમુક કારણોસર થોડુંક વિખેટું પડી ગયેલું હતું અને જે એ આજના દિવસે ઉમરશા બાપુવાડી મધ્યે એક સમગ્ર મોટા પરિવાર વચ્ચે એક સમાધાન થયું છે અને એ સમાધાનના નિમિત્ત બન્યા છે અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત અને સાથે સાથે અદાણી ગ્રુપના રક્ષિતભાઈ શાહ, સૌરભભાઈ, દરેક લોકોના અને ક્ષત્રિય સમાજના નવીનાર ગામના દરેક આગેવાનો આટલો મોટો પરિવાર જ્યારે અમુક કારણોસર કોઈક વિખૂટું પડી ગયું હોય, કોઈક માન ખડા થઈ ગયા હોય, પણ જ્યારે આજે એક જ સ્ટેજ ઉપર સમાધાન થયું હોય અને આટલું મોટું સમાધાન એક ઇતિહાસ છે। હાજી સલીમભાઈ, આ સમગ્ર જે સમાધાન થયું, આટલો મોટો પરિવાર જ્યારે વિખૂટું પડી ગયું હતું એકબીજાથી, તો આ સમાધાન થયું, સમગ્ર પ્રયત્નો તમે કર્યા છે, શું કહેશો આ પ્રયત્નો વિશે? છેલ્લા 12 વર્ષથી નવીનાર ગામમાં જે સમેજા સમાજ છે, મુસ્લિમ સમાજમાં સૌથી મોટું કુટુંબ છે, એમની એકતા માટે અનેક પ્રયાસો થયા। ક્ષત્રિય સમાજે અને ગામના સર્વે સમાજના લોકોએ એમાં સાથ મળી અને એકતા માટે ઘણા બધા પ્રયાસો કર્યા હતા। ત્યારે નટુભા બાપુએ આવી અને કહ્યું કે આ તમે હિતરક્ષક સમિતિના પ્રમુખ છો તો આ પણ એક સમાધાન તમે કરો। એ અમારી પાસે વાત આવી, મેં ફકીર મામદભાઈને પણ વાત કરી, ઇશાકભાઈને પણ વાત કરી, એમાં થોડો સમય લાગતો ગયો અને એ વાત અમારા અદાણી કંપનીના સર્વસ રક્ષિતભાઈ શાહ સાહેબ અને સૌરભભાઈ શાહ સાહેબને મળી તો કે ના, ખરેખર એકતા હોય તો ગામનો વિકાસ થઈ શકે અને અમે એમાં જે વધારેમાં વધારે CSR ગ્રાન્ટ જો એકતા હશે તો અમે વાપરશું। એ અનુસંધાને અમે બધા પ્રયત્નો કર્યા અને એમાં સફળતા મળી। એ સૌભાગ્યની વાત છે। આ ઉમરશા બાપુનો આખો રાજ છે। આ ઉમરશા બાપુની વાડી ઉપર જેટલા પણ સમાધાનો થયા છે એમાં ક્યાં પણ કોઈ ત્રુટિ રહી નથી।
તમે જેમ જણાવ્યું કે એમાં મર્ડર કેસના સમાધાનો હોય કે ઘણા બધા સમાધાનો હોય એ અહીંયા સક્સેસ થયા છે. હું માલિક પાસે આશા રાખું છું અને બે ભાઈઓનો જે સમાજ છે, સૌથી મોટો સમાજ સમેજા સમાજ નવીનારમાં છે, એમને હું જવાબદારી સોંપું છું કે આ સમાધાન ફક્ત અને ફક્ત અલ્લાહના વાસ્તે કર્યું છે અને એની જવાબદારી ઉમર સાહેબ બાપુ અને અમારી છે. એટલે એમાં કોઈ પણ ચૂક થશે, જેનાથી કોઈ ભૂલ થશે એ એમને ભોગવવું પડશે. અને ઇન્શાઅલ્લાહ એમણે પણ અમને ખાતરી આપી કે ના, અમે કોઈ ચૂક નહીં કરીએ અને અરસપરસ અમે એકદમ ભાઈઓની જેમ હતા એવી રીતે રહેશું. મને એનો સૌભાગ્ય મળ્યો, મને એમનો પુણ્ય મળ્યો, એના માટે હું ગદગદિત છું. ને આવા વેલફેરના કામો માટે કચ્છ જિલ્લા મુસ્લિમ હિતરક્ષક સમિતિ રચાયેલી છે અને એવા કાર્યો કરતી રહેશે એ હું આપ સાહેબને હંમેશા યાદ અપાવું છું. ખૂબ સારી વાત કરી હાજી સલીમભાઈએ કે આવા કામો હું કરતો રહીશ ને એ પુણ્ય અને સૌભાગ્ય મને મળ્યું છે. એવી રીતના જે પરિવારના જે મોભીઓ છે, ઉદ્યોગપતિ એવા હાજી ફકીર મહમદભાઈ સમેજા પણ આપણા સાથે છે. ફકીર મહમદભાઈ, સમગ્ર જે સમાધાન થયું, કોણ કોણ એ સમાધાનમાં નિમિત્ત બન્યા અને કેવો સહયોગ મળ્યો? તમારા માધ્યમથી કહું કે આ સમાધાન પ્રસંગે આ શરૂઆતમાં શ્રી રક્ષિતભાઈ સાહેબે એમના પૂરા પ્રયાસો કર્યા. એમના તરફથી સૌરભ સાહેબ, જયરામભાઈ અને સલીમભાઈને વાત કરી. સલીમભાઈએ પોતે બીડું ઝડપ્યો અને બધાના પ્રયાસો થકી એમાં નટુબાભાઈ અમારા ગામના અગ્રણી છે, એમણે પણ મહત્વનો ભાગ ભજવ્યો. એકબીજા પરિવારને મળ્યા, વાતો કરી અને છેવટે આ સમાધાન આ મંચ ઉપર પહોંચ્યો. જે તમે જોઈ શકો છો કે જે વેરવિખેલ પરિવાર હતો, વેરવિખેલ માળો હતો, એમણે એકત્ર કરી બતાવ્યો અને આજે આ બધો એક કુટુંબ એક પહેલાંની જેમ હતો એમ એકને એક કરી આપ્યો. એના માટે કંપનીના ડાયરેક્ટર શ્રી સાહેબ અને સલીમભાઈ અને એમની ટીમ અને નટુબા સાહેબને બધાને એના અભિનંદન છે. ખૂબ સારું. મિત્રો, 12 વર્ષથી જ્યારે સમાજ જે પરિવાર વિખૂટું પડી ગયું હતું, આજે જ્યારે સલીમભાઈ જત અને અદાણીના એક્ઝિક્યુટિવ રક્ષિતભાઈ શાહ અને એની સમગ્ર ટીમ દ્વારા જ્યારે એક તાંતડિયા પરિવારને બાંધવામાં આવ્યું છે, ત્યારે આ પારદર્શિતા આપણે જોઈ શકીએ છીએ કે કંપની અને સમાજના વડીલો કેવી રીતના પારદર્શિતા અને પોતાના સહયોગથી કોઈ વિખૂટા પરિવારને પણ એક કરી શકતા હોય છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ મોડા, ન્યૂઝ 11 ગુજરાત.